જો આપણો ક્વેશ્ચન છે that explain about inertia and mass. હમણાં લાસ્ટ લેક્ચર હતો આપણો ત્યારે એવું નક્કી કર્યું હતું કે inertia છે ઇટ મીન્સ તમે લો ઓફ inertia ફોલો કરો છો. ઇટ મીન્સ તમે કોઈ વસ્તુને રેઝિસ્ટ કરશો એટલા માટે તમારું બોડી છે મૂવમેન્ટ કરતું હતું. તો આ જે ટર્મ છે એ inertia છે, પણ એની રિલેટેડ માસ છે એ માસ પણ આપણે એક્સપ્લેન કરવાનું છે. સો એક ટોપિક આપણને આપ્યો છે inertia and mass. બીકોઝ તમારા બોડી ઉપર જે અનબેલેન્સ્ડ ફોર્સ એપ્લાય થાય છે, આ અનબેલેન્સ્ડ ફોર્સ ઈ માસ ઉપર પણ ડિપેન્ડન્ટ છે. કારણ કે જો માસ વધારે હશે તો બોડીનું અનબેલેન્સ્ડ ફોર્મમાં ફોર્સ લાગતો હશે ને તો પણ મૂવમેન્ટ વધારે નહીં થાય, કારણ કે માસ વધારે છે. પણ જો માસ ઓછો હશે તો તમારા બોડીનું મૂવમેન્ટ ઇઝીલી શો કરશે. સો એના રિલેટેડ ટર્મ્સ તમને આપી છે પેજ નંબર 118 that inertia and mass. હવે inertia and mass એટલે એની અંદર આપણે જે લાસ્ટ ટાઈમ ચેક કર્યું તો એ છે that all the examples and activities given so far illustrate that there is a resistance offered by an object to change its state of motion. તો તમારું બોડી છે એ શું કરે છે, રેઝિસ્ટન્સ શો કરે છે કે જેના થ્રુ એ બોડીનું શું થાય છે, મૂવમેન્ટ શો થાય છે. મૂવમેન્ટ શો થવું ઇટ મીન્સ કે એ બોડી છે મોશનમાં આવવાની ટ્રાય કરે છે. If it is at the rest, it tend to remain at rest. જો એ રેસ્ટ કન્ડિશનમાં હશે પછી તમે અચાનક મોશન આપશો તો પણ એ બોડી રેસ્ટની અંદર રહેવાની ટ્રાય કરશે. And if it is moving, it tend to keep moving. હવે જો તમારું બોડી કન્ટિન્યુઅસલી મૂવિંગમાં હશે તો તમે અચાનક જ ફોર્સ એપ્લાય કરીને એને સ્ટોપ કરવાની ટ્રાય કરો છો તો પણ બોડી શું કરશે, એને મૂવિંગ કરવાની ટ્રાય કરશે. અને આના જ બે એક્ઝામ્પલ આપણે જોયા હતા બસ અને કાર વાળું, કે કાર છે મોશનમાં છે તો તમારું બોડી એ મોશનમાં છે, પણ જો કારને બ્રેક એપ્લાય થઈ તો પણ તમારું બોડી મોશનમાં રહેવા માટે કઈ બાજુ, આગળની બાજુએ મૂવ કરશે. ઇફ બસ છે એની અંદર આપણે ઊભા છીએ તો એ સ્ટેડી સ્ટેટ છે એટલે કે રેસ્ટ કન્ડિશનમાં છીએ. હવે રેસ્ટ કન્ડિશનમાં છો તમે ઇન બસ, સપોઝ તમારી બસ છે એ અચાનક મૂવિંગ કરે છે. હવે મૂવિંગ કરશે તો રેસ્ટમાંથી મૂવિંગ થાય છે તો પણ તમારું બોડી રેસ્ટમાં રહેવા માટે શું કરશે, બેકવર્ડ ડિરેક્શનની અંદર મૂવ કરે છે. And this property of an object is called the inertia. અને આ જ પ્રોપર્ટીને આપણે શું કહીએ છીએ, એની inertia કહીએ છીએ. Do all the bodies have the same inertia? બધી જ બોડીને inertia સેમ હશે? નો, બધી બોડીને inertia સેમ નહીં હોય. હા, એટલું કહી શકીએ કે બધી બોડી ઉપર inertia એપ્લિકેબલ છે, પણ ફિક્સ નથી કે બધા એક સરખી રીતે જ બેકવર્ડ મૂવ કરે, એક સરખી રીતે જ ફોરવર્ડ મૂવ કરે. બરાબર? તો એના ઉપર એના મેઇનલી ડિપેન્ડ કરે છે, તો એ બોડીના માસ ઉપર ડિપેન્ડ કરશે કે બોડી જે છે એના ઉપર ફોર્સ એપ્લાય થયો છે તો એનું માસ કેટલું છે. જો માસ વધારે હશે તો મૂવમેન્ટ વધારે શો નહીં કરે, માસ ઓછું છે તો મૂવમેન્ટ વધારે શો કરશે. We know that it is easier to push an empty box than a box full of books. આપણી પાસે બે વસ્તુઓ છે કે આપણે એમ્પ્ટી બોક્સ છે તો એને મારે મૂવ કરવું હોય તો ઇઝીલી મૂવ થશે, બટ એ જ બોક્સને હું કમ્પ્લીટલી ફિલ અપ કરી દઉં વિથ ધ બુક્સ એટલે એનું માસ વધશે. માસ વધી ગયો એટલે હું એના ઉપર ફોર્સ એપ્લાય કરીશ તો મારે ફોર્સ વધારે આપવો પડશે એના મૂવિંગ માટે. Similarly, if we kick a football, it flies away. But if we kick a stone of the same size of the football, વિચારો કે તમારી પાસે ફૂટબોલ તો તમે કિક મારી તો ફૂટબોલને કિક મારશો એટલે ફ્લાય અવે થશે, એટલે કે તેની પોઝિશન ચેન્જ કરી દેશે. પણ ફૂટબોલની સાઇઝનો તમારી પાસે સ્ટોન છે અને તમે એને કિક મારો છો તો સ્ટોન તો એઝ ઇટ ઇઝ રહેશે પણ તમારા પગની અંદર ફ્રેક્ચર થઈ શકે. સો ઇટ હાર્ડલી મૂવ્સ, એટલે કે કોક જ વાર મૂવ કરે. અને એ તો કેવું કે જ્યારે તમને કોઈ જગ્યાએ ઇન્જરી ના થાય એવું હોય એવી રીતે તમે કિક મારો તો જ શું થશે, સ્ટોન મૂવ કરશે, પણ એટલો બધો નહીં, માઇનરલી મૂવ થશે. સો વી મે ઇન ફેક્ટ ગેટ એન ઇન્જરી ઇન અવર ફૂટ while doing so. જો આ રીતે સ્ટોનને કિક મારશો તો આપણા જ પગની અંદર ઇન્જરી ફોર્મ થશે. સિમિલરલી ઇન એક્ટિવિટી 9.2 ની અંદર આપણે 5 રૂપિયાનો કોઈન વાળું જે એક્ટિવિટી હતી એ એક્ટિવિટી, ઇન્સ્ટેડ ઓફ એ 5 રૂપી કોઈન ઇફ વી યુઝ 1 રૂપી કોઈન we find that lesser force is required to perform the activity. હવે આપણે ત્યાં 5 રૂપી કોઈન છે મૂક્યો તો ત્યારે કીધું હતું કે એની થિકનેસ વધારે છે. હવે હું એની જગ્યાએ 1 રૂપીઝનો કોઈન મૂકું
તમારે જે ફોર્સ 5 રૂપિયા માટે એપ્લાય કરવો પડ્યો તો એટલો બધો ફોર્સ એપ્લાય નહીં કરવો પડે. એના માટેનો ફોર્સ એપ્લાય કરવો પડશે પણ એ કેવો હશે એકદમ માઇનર હશે. કારણ કે જે 1 રૂપીનો કોઈન છે એનું માસ કેવું છે લેસ છે કમ્પેર્ડ ટુ 5 રૂપી કોઈન. A force that is just enough to cause a small car to pick up a large velocity will produce a negligible change in the motion of the train. હવે તમે માઇનર ફોર્સ આપો છો કે જેનાથી તમારી કાર છે મૂવિંગ કરે છે ઇન યોર મોલ. હવે મોલની અંદર તમે બધા ટ્રોલી લઈને ફરતા હો છો. એ ટ્રોલી લઈને ફરો એમાં તમે ફોર્સ સાવ માઇનરલી એપ્લાય કરો છો તો એ ટ્રોલી મૂવ કરે છે. પણ વિચારો એટલો જ ફોર્સ તમે ટ્રેનને એપ્લાય કર્યો તો ટ્રેનને એપ્લાય કરો તો ટ્રેન એક પોઈન્ટ પણ આગળ નહીં જાય. રીઝન બંનેના માસની અંદર વેરિએશન છે કે ટ્રોલી હતી એનો માસ સાવ માઇનર છે. તમે થોડો પુશ કરશો એટલે એ ટ્રાવેલિંગ કરવા માંડશે. બટ તમે જો ટ્રેનને માઇનરલી પુશ કરશો તો ટ્રેનમાં થોડો પણ ફેરફાર થશે નહીં. And this is because in comparison to the cart and the train has much lesser tendency to change its state of motion. જે ટ્રેન છે એ ટ્રેન ઇઝીલી તમારી મૂવ નહીં કરી શકે તમે જો ફોર્સ તમારા હાથેથી એપ્લાય કરો છો તો. Accordingly, we say that the train has more inertia than the cart. જે તમારી ટ્રોલી હતી એ ટ્રોલી કરતા સૌથી વધારે ઇનર્શિયા કોની અંદર જોવા મળશે ટ્રેનની અંદર. ટ્રેનની અંદર ઇનર્શિયા જોવા મળે. ઇટ મીન્સ ધેટ કે ટ્રેનની અંદર તમારી ઇનર્શિયા છે એટલે કે સ્ટેડી સ્ટેટમાં હોય તો સ્ટેડીમાં રહેવાની ટ્રાય કરશે રેસ્ટમાં, અને જો મૂવિંગ હોય તો એ મૂવિંગમાં રહેવાની ટ્રાય કરે છે. Clearly, heavier or more massive object offer larger inertia. એટલે કે જેટલા હેવીયર છે જેનો માસ વધારે છે એ બધા માટે તમારી ઇનર્શિયા છે એની વેલ્યુ પણ તમને કેવી મળશે તો લાર્જર વેલ્યુ છે એ શો થશે. And we may thus relate inertia and mass as follow. એટલા માટે ઇનર્શિયા અને માસને કેવી રીતના રિલેશનમાં લાવવા એના માટે તમને ફોલોઈંગ એક ટર્મ આપી છે આખી. That inertia is the natural tendency of an object to resist a change in its state of motion or of rest. The mass of an object is measure of its inertia. ઇનર્શિયા છે ને નેચરલ ટર્મ છે. જે રેસ્ટમાં છે ને રેસ્ટમાં, મૂવિંગમાં છે ને મૂવિંગમાં રાખવા માટે યુઝફુલ ટર્મ છે. હવે મેઇન વસ્તુ કે નેચરલ ટર્મ હતી એના રિલેટેડ માસ શું શો કરે છે તો ઇનર્શિયા જે છે તમારી એ ઇનર્શિયા એના ઉપરથી જ આપણને શું મળી જશે એનો માસ. જો ઇનર્શિયા વધારે છે તો માસ હેવીયર હશે. ઇનર્શિયા ઓછી છે તો તમારું માસ કેવું હશે એકદમ ઓછું શો થશે. સો આ એક્સપ્લેનેશન હતું અબાઉટ ધ ઇનર્શિયા એન્ડ માસ. હવે second question that explain in detail about Newton's second law of motion. Explain in detail about the second law of motion. કોને સેકન્ડ લો કોને પ્રૂવ કર્યો તો ન્યૂટને. નાઉ ચેક કરો પેજ નંબર 118 ઉપર જ છે સેકન્ડ લો ઓફ મોશન. The first law of motion indicates that when an unbalanced external force acts on the object, its velocity changes. First law ની અંદર આપણને શું કહે છે કે જો અનબેલેન્સ ફોર્સ તમારા કોઈ ઓબ્જેક્ટ ઉપર લાગશે તો જ એની વેલોસિટી ચેન્જ થશે અથવા તો જે ઓબ્જેક્ટ છે એનું મૂવિંગ થશે અથવા તો એ રેસ્ટમાં આવશે. તો અનબેલેન્સ ફોર્સ એપ્લાય કર્યો ત્યારે શું કરે છે એનું મૂવિંગ થાય છે અથવા તો સ્ટોપ થાય છે તો એની વેલોસિટીની અંદર શું કરે છે ચેન્જ કરે છે. That is the object get an acceleration અને વેલોસિટીની અંદર ચેન્જ થવો ઓવર અ ટાઈમ. સો એ તમને આપણે ઇન ચેપ્ટર નંબર 8 એવું કીધું હતું કે એક્સિલરેશન છે. because acceleration ની ફોર્મ્યુલા છે કઈ હતી તો change in time change in velocity upon total time taken. તે total time taken હતો it means કે તમારું આખું વેલોસિટી ચેન્જ થવા માટે કેટલો ટાઈમ લાગ્યો હતો તો એ ટર્મ આખી આપણને શું કહીને આપે છે એક્સિલરેશન. Now we would like to study how the acceleration of an object depends on the force applied to it and how we measure a force.
હવે સેકન્ડ લો ની અંદર પહેલા લો માં શું હતું, ઇનર્શિયા અને માસ રિલેટેડ તમે ટર્મ્સ ફાઇન્ડ કરી હતી. સેકન્ડ લો માં તમારે શું ફાઇન્ડ કરવાનું છે, તો તમે કઈ રીતના ફોર્સ એપ્લાય કરો છો અને કેટલો ફોર્સ એપ્લાય કરો છો, આ બંને ટર્મ છે તમારે ફાઇન્ડ કરતા શીખવાનું છે with the help of acceleration. Now let us recount some observations of our everyday life during the game of table tennis. હવે તમારી પાસે ટેબલ ટેનિસ ગેમ છે. If the ball hit a player, it does not hurt him. જે બોલ છે એને હિટ કરશે તો એને ઇન્જરી નથી થતી, મીન્સ એને હર્ટ નથી થતું. But a truck at rest does not require any attention when parked along a roadside. જો તો ટ્રક હોય એ પાર્કની અંદર પાર્કિંગમાં તમે પાર્ક કરીને રાખ્યો છે, તેનું અટેન્શન કોઈ ઉપર નહીં જાય. On the other hand, a fast moving cricket ball hits a spectator. Meaning કે તમારી પાસે ફાસ્ટ મૂવિંગ ક્રિકેટનો બોલ છે તો એને જો બેટ્સમેને હિટ કરે તો એના ઉપર બધા ફોકસ કરે છે. And it may hurt him. અને જો એ બોલને કેચ કરવા માટે કોઈ દોડશે તો એને ઇન્જરી ફોર્મ કરી શકે. નોર્મલી આપણે ડે ટુ ડે લાઈફની અંદર આ જોઈએ છે કે ટેબલ ટેનિસનો બોલ છે, તમે હિટ કરો, એને કદાચ કેચ કરી લીધો તો કેચ કરશો અથવા તેને પકડી લેશો તો તમને ઇન્જરી નહીં થાય, તમને હર્ટ નહીં થાય. પણ તમે ક્રિકેટ રમો છો અને ક્રિકેટની અંદર તમે બોલિંગ કરો છો, કોઈ બેટ્સમેને સીધી તમારા સાઈડ જ ફૂલ સ્પીડમાં તો વધારે ફોર્સ એપ્લાય કરીને શોટ મારી છે, તો તમે કેચ કરવાની ટ્રાય કરશો તો શું થશે, તો કેચ કરવાની ટ્રાય કરશો ઇટ મીન્સ કે બોલની સ્પીડ બહુ વધારે છે એટલે તમને હર્ટ થઈ શકે. જરૂરી નથી દર વખતે હર્ટ થાય જ છે, પણ મોસ્ટ ઓફ ધ પ્રપોર્શન્સ એવા હોય કે જેનાથી તમને હર્ટ થાય છે. On the other hand, a truck at the rest does not require any attention when parked along a roadside, but moving truck, even at the speed as low as 5 meter per second, may kill a person standing in its path. A truck એના પાર્કિંગમાં ઊભો હોય તો કોઈ માણસ છે એના ઉપર અટેન્શન નહીં રાખે, કારણ કે બધાને ખબર છે પાર્કિંગ કન્ડિશનમાં છે એટલે એ આપણા માટે ઇન્જરી ફોર્મ નહીં કરી શકે. પણ જો માઇનોર સ્પીડ હોય ટ્રકની 5 મીટર પર સેકન્ડ જેટલી, હવે માઇનોર સ્પીડની અંદર એક ટ્રક ચાલશે તો એ શું ફોર્મ કરશે, તો માઇનોર સ્પીડની અંદર ચાલતો હશે ને તો પણ એ માણસને ઇન્જરી ફોર્મ કરી શકે તો એને મારી પણ શકે. A small mass such as a bullet may kill a person when fired from the gun. ગનમાંથી કોઈ બુલેટ છે, એ બુલેટ ફાયર કરો તે ગનમાંથી કોઈ બુલેટ ફાયર થઈ ઇટ મીન્સ કે તમને ઇન્જરી ફોર્મ કરી શકશે અથવા તો તમને મારી શકશે. ભાઈ વિચારો કે ગનમાંથી નહીં, તમારા હાથેથી તમે કોઈ બુલેટ છે એને ફેંકી છે, અને તમારા હાથેથી એને ફેંકશો તો કોઈ માણસ છે તમારી સામે ઊભો છે, ગન નથી પણ બુલેટ છે, તમે બુલેટ તમારા હાથેથી ફેંકો તો એને કઈ અસર નહીં થાય. રીઝન, માસ તો એનો સ્મોલ હતો પણ ત્યારે એની એક્સિલરેશન કેવું હતું, અલગ હતું. જ્યારે ગનમાંથી નીકળે ત્યારે એનું એક્સિલરેશન ફૂલ ફાસ્ટ મૂવિંગ હોય છે, એ ફાસ્ટલી મૂવિંગ હોય એટલે એને કિલ કરી શકે. પણ તમે હાથથી ફેંકશો તેની અંદર એટલું બધું એક્સિલરેશન નથી, અને એટલું એક્સિલરેશન નથી એટલા માટે એને ઇન્જરી નહીં થાય. These observations suggest that impact produced by the object depends on their mass and velocity. હવે આના ઉપરથી ખબર પડે કે માસ ઉપર પણ ડિપેન્ડ કરે છે અને એની વેલોસિટી ઉપર પણ ડિપેન્ડ કરે છે. તો જ સામેવાળી વ્યક્તિ જે છે અથવા તો સામેવાળી જે કોઈ બોડી છે એને તમે મોશનમાં લાવી પણ શકો અથવા તો એને કિલ પણ કરી શકો. Similarly, if an object is to be accelerated, we know that greater force is required to give a greater velocity. હવે જો તમારો કોઈ ઓબ્જેક્ટ છે મૂવિંગ કરે છે અને મૂવિંગ કેનાથી થાય છે, બાય ધ ફોર્સ, તો તમે જેટલો વધારે ફોર્સ એપ્લાય કરશો એટલું જ વધારે એનું મોશન શો કરશે. In the other word, there appears to exist some quantity of importance that combine the object of mass and its velocity. અથવા જો તમારે માસ અને વેલોસિટીને રિલેટેડ ટર્મ હોય એ પણ કેવી હોય તો તમે કહી શકો, અને એ ટર્મ છે મોમેન્ટમ. યાદ રાખજો, મોમેન્ટમ છે is denoted by p અને એનો ફોર્મ્યુલા થાય mv. m means mass, v means velocity. so mass and velocity બંને ટર્મ એપ્લાય થતી હોય એવી ટર્મ એટલે કે આ p અને એને શું કહેવાય છે, મોમેન્ટમ. આ મોમેન્ટમ તમે એપ્લાય કરીને તમારો ફોર્સ છે એને જનરેટ કરી શકો છો.
One such property called momentum was introduced by Newton. એટલે આવડી આ મોમેન્ટમ છે આપણને કોણ ઇન્ટ્રોડ્યુસ કરીને આપી છે તો ન્યૂટને ઇન્ટ્રોડ્યુસ કરીને આપી છે. And the momentum p of the object is defined as the product of its mass and velocity v. એટલે કે m છે શું છે એની પ્રોડક્ટ ઓફ માસ શો કરે છે અને v છે શું શો કરે છે એની વેલોસિટી. બંનેનું મલ્ટીપ્લિકેશન ફોર્મ કરો તો તમને મળશે શું મળશે એની મોમેન્ટમ છે મોમેન્ટમ મળે છે. એનો ફોર્મ્યુલા લખ્યું છે that p is equal to mv. Now the momentum has both direction and magnitude. હવે યાદ રાખવાનું કીધું તો આપણે લાસ્ટ ટાઈમ પણ કે જેની અંદર તમને બંને વસ્તુઓ જોવા મળે છે, મેગ્નિટ્યુડ એ જોવા મળે છે અને ડિરેક્શન પણ જોવા મળે છે. તો એવી પ્રોપર્ટી હોય ને એ પ્રોપર્ટીને આપણે કઈ પ્રોપર્ટી કહીએ છીએ તો વેક્ટર ક્વોન્ટિટી કહીએ છીએ. તો ખાલી મેગ્નિટ્યુડ મળતું હોય તો એ સ્કેલર છે, એમાં મોમેન્ટમમાં બંને મળે છે. ઇટ મીન્સ ધેટ કે એની અંદર તમને ડિરેક્શન એ મળશે અને મેગ્નિટ્યુડ પણ મળશે. મેગ્નિટ્યુડ ઇટ મીન્સ એની ન્યુમેરિકલ વેલ્યુ પણ મળે છે. તો આ બંને વસ્તુઓ મળે છે, ધેટ્સ વાય મોમેન્ટમ છે કઈ ક્વોન્ટિટી થઈ જશે તો વેક્ટર ક્વોન્ટિટી શો કરે છે. and its direction is the same as that of the velocity. વેલોસિટી જે ડિરેક્શનમાં તમે એપ્લાય કરો છો એ જ ડિરેક્શનની અંદર તમને શું મળશે તો જે ડિરેક્શનમાં વેલોસિટી એપ્લાય થઈ એ જ ડિરેક્શન એ તમારા મોમેન્ટમની ડિરેક્શન ફોર્મ કરશે. and the SI unit of momentum is kilogram meter per second. આ ખાસ યાદ રાખજો. અહીંયા આપણે ટાઈમ ક્યાંય લેતા નથી તો પણ ટાઈમ કન્સિડર થશે ઇન SI યુનિટ. હવે SI યુનિટ આપણે લઈએ તો SI યુનિટમાં માસ છે એનો યુનિટ થશે kg, વેલોસિટી છે એનો યુનિટ શું થશે મીટર પર સેકન્ડ. સો SI યુનિટ ઓફ મોમેન્ટમ શું શો કરે છે kg મીટર પર સેકન્ડ. ઓબ્લિક ના કરવો હોય તો તમે આવું પણ લખી શકો કે kg મીટર સેકન્ડ ઇન્વર્સ. બરોબર. તો આ યુનિટ છે કોનો શો કરે છે તો મોમેન્ટમ નો શો કરે છે. ટાઈમ નતો લખ્યો પણ વેલોસિટી ની અંદરનો ટાઈમ છે આપણને શો કરીને આપે છે. Since the application of an unbalanced force bring a change in the velocity of the object, it is therefore clear that force also produces a change of momentum. જો તમારી પાસે માસ છે વેલોસિટી છે તો આપણે અનબેલેન્સ્ડ ફોર્સ એપ્લાય કરશું તો જ એની વેલોસિટીમાં ચેન્જ થશે. હવે ફોર્સ એપ્લાય કરો છો ઇટ મીન્સ કે તમે ઇનડાયરેક્ટલી કોને ચેન્જ કરો છો મોમેન્ટમને ચેન્જ કરો છો. યાદ રાખજો વેલોસિટીને ચેન્જ કરવી હોય તો તમારી પાસે અનબેલેન્સ્ડ ફોર્સ એક જ છે. અહીં અનબેલેન્સ્ડ ફોર્સની અંદર વેરિએશન થયો એટલે વેલોસિટીમાં ચેન્જ થશે. વેલોસિટીમાં ચેન્જ થયો ઇટ મીન્સ ઇનડાયરેક્ટલી તમારી મોમેન્ટમ છે મોમેન્ટમની અંદર શું થશે ચેન્જ જોવા મળે છે. Now let us consider a situation in which car with a dead battery is to be pushed along a straight road to give a speed of 1 meter per second. તમારી પાસે કાર છે પણ તમે સેલ્ફ સ્ટાર્ટ કાર હોય એમાં બેટરી જ ડેડ થઈ ગઈ છે તો તમારી કાર છે સ્ટાર્ટ નહીં થઈ. હવે કાર તમારી ઇફ સ્ટાર્ટ નથી થતી તો તમે શું કરો છો એને પુશ કરો છો ધક્કો મારો છો સ્ટ્રેટ રોડ છે એમાં અને એની સ્પીડ તમે અટેન કરાવો છો 1 meter per second which is sufficient to start its engine. હવે એટલી તમે સ્પીડ એપ્લાય કરાવી છે 1 meter per second તો એટલી સ્પીડ કમ્પ્લીટ છે કે જેનાથી તમારી કાર છે સ્ટાર્ટ થઈ શકે. If one or two person give a sudden push to it is hardly start. હવે તમે અચાનક આઈને થોડો ધક્કો મારો છો એટલે કે અનબેલેન્સ્ડ ફોર્સ એપ્લાય કરો છો તો અનબેલેન્સ્ડ ફોર્સ એપ્લાય કરીને મૂકી દેશો તો એ સ્ટાર્ટ નહીં થાય. બરાબર. એને કન્ટિન્યુઅસલી થોડી વાર તમે પુશ કરશો એનું રનિંગ થશે 1 meter per second ની સ્પીડ અટેન કરશે અને સ્પીડ અટેન કરે ત્યારે તમે સ્ટાર્ટ કરવાની ટ્રાય કરશો તો એ શું કરશે કાર છે સ્ટાર્ટ થશે. But a continuous push over some time result a gradual acceleration of the car to this speed, and it means that change of momentum of the car is not only determined by the magnitude of the force but also by the time during which the force is exerted. મોમેન્ટમ છે એટલે એવું નથી તમે ખાલી ફોર્સ જ એપ્લાય કરો. સપોઝ આ કાર છે તમે આઈને એને ધક્કો મારશો એટલે થોડી આગળ જશે પણ થોડી આગળ જાય એટલામાં તમે તમારી કાર છે એને ઓન કરી શકશો નહીં, સ્ટાર્ટ કરી શકશો નહીં. તો તમારી કારને સ્ટાર્ટ કરવી હોય તો શું કરવું પડશે તમારે ઓવર અ ટાઈમ એને ફોર્સ આપવો પડશે. પછી એની સ્પીડ છે નોર્મલી તમારે અટેન કરાવવી પડશે. સ્પીડ નોર્મલ અટેન થશે પછી જ શું થશે કાર સ્ટાર્ટ થશે. અચાનક ફોર્સ એપ્લાય કરી દેશો તો એ ખાલી ચાલુ થઈ જશે એવું નથી.
મીન્સ ધેટ કે ચેન્જ ઇન વેલોસિટી છે તો એ વેલોસિટીને તમારે ટાઈમ પણ એપ્લાય કરવો પડશે. જો ટાઈમ એપ્લાય કરશો તો જ તમને શું મળશે? મોમેન્ટમ મળશે, બાકી મોમેન્ટમ મળશે નહીં. It may then also be concluded that the force necessary to the change of momentum of an object depends on the time rate at which momentum is changed. So આપણે એવું કન્ક્લુઝન કરી શકીએ કે ફોર્સ તો એપ્લાય થાય છે પણ એ ફોર્સ કેટલા ટાઈમ માટે તમે એપ્લાય કરો છો એ ટાઈમ એ શું કરે છે? તો એ ટાઈમ આપણને મેઝર કરીને આપે છે કે તમે કેટલી જગ્યાએ મોમેન્ટમ શો કરો છો. અને જો ઓવર અ ટાઈમ મોમેન્ટમ મળશે તો તમને એનો ફોર્સ પણ મળી જશે અને એની ડિરેક્શન પણ મળી જશે. So the second statement of the second law, at last mathematical formulation of second law of motion લખ્યું છે ને એના ઉપર એક 9 નો પેરેગ્રાફ છે, તમારું સ્ટેટમેન્ટ છે about the second law of motion. The second law of motion states that the rate of change of momentum of an object is, હવે જો મોમેન્ટમ છે એનો રેટ ચેન્જ થાય છે, it means that it directly proportional to the applied unbalanced force and in the direction of force. હવે મોમેન્ટમ તમારી ચેન્જ થાય છે, it means એના માસ ઉપર તમે ફોર્સ એપ્લાય કરો છો, કેટલો ફોર્સ એપ્લાય થયો છે અને કઈ ડિરેક્શનમાં એપ્લાય થયો છે, તો એને શું કહીએ છીએ આપણે? તો ન્યૂટન્સ સેકન્ડ લો ઓફ મોશન. ફરીથી કહું છું, મોમેન્ટમ છે તો ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ to the force for which object get the mass and its direction, it means v. તો આ સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ આપણને શું શો કરીને આપે છે? તો ન્યૂટન્સ સેકન્ડ લો ઓફ મોશન શો કરીને આપશે. હવે જો આનું મેથેમેટિકલ ફોર્મ્યુલેશન ઓફ સેકન્ડ લો છે એ આપણા સિલેબસમાંથી આ વખતે ડિડ્યુસ થઈ ગયું છે. સો આપણે એને સ્ટડી નથી કરવાનું પણ એનો એક ફોર્મ્યુલા છે એને યાદ રાખવાનું છે કે F is equal to ma. ફોર્સ એટલે કે એનો આપણે જે કોઈ પણ ફોર્સ એપ્લાય કરવાના છીએ એ ફોર્સ, m એટલે કે એનો માસ શો કરશે. માસ શો કરે છે ઇટ મીન્સ તમે ફોર્સ એપ્લાય કરવા માટે તમારા બોડીનું માસ જોશે અને બીજું શું જોશે? કેટલું એક્સેલરેશન ફોર્મ કરે છે એ. સો આપણને નોર્મલી ટર્મ કઈ મળશે? ધેટ F is equal to ma. અહીંયા જે ફોર્સ છે એ ફોર્સ એનો યુનિટ થશે ન્યૂટન, બીકોઝ આ ફોર્સ મને ફાઇન્ડ કરીને આપ્યો હતો ન્યૂટન. તો એ ફોર્સ નો યુનિટ શું થાય છે? ન્યૂટન. હા, તમે માસ એન્ડ એક્સેલરેશન નો યુનિટ છે એ પણ લખી શકો, ધેટ kg મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરોબર, પણ આપણે નોર્મલી શેનો યુઝ કરીએ છીએ? તો ન્યૂટન નો યુઝ કરીએ છીએ. તો આ ટર્મ છે એટલી યાદ રાખવાની છે, પણ એના પછીની જે ટર્મ આપી આપી છે 9.4.1 એ આપણે સ્ટડી કરવાની નથી. સો આપણે ન્યૂટન સેકન્ડ લો સુધી જ સ્ટડી કરવાનું છે.